આદિવાસી સંસ્કૃતિમાં અડદનો ખોરાક તરીકે સવિશેષ મહિમા છે। હોળીના તહેવાર પૂર્વે છોટાઉદેપુરના પાનવડ ગામની સખી મંડળની બહેનોએ આ પરંપરાને વ્યવસાયનું રૂપ આપ્યું। કોઈ પણ મશીનરી વગર હાથથી બનાવાયેલા આ દેશી પાપડની માંગ આજે સમગ્ર પંથકમાં વધી છે। છોટાઉદેપુર જિલ્લામાં અડદ એ આદિવાસી સમુદાયનો લોકપ્રિય ખોરાક છે। ધાર્મિક ઉત્સવો અને સામાજિક પ્રસંગોમાં અડદના ઢેબરા અને પાપડ બનાવવાની સદીઓ જૂની પરંપરા આજે પણ એટલી જ જીવંત છે। હોળીના તહેવારમાં દરેક ઘરે પાપડ બનાવવાની આ પરંપરાને વ્યવસાયમાં બદલવા પાનવડ ગામની સખી મંડળની બહેનો આગળ આવી છે। તેમણે પાનવડ પાપડ પ્રોડ્યુસર ગ્રુપની રચના કરીને દેશી પાપડનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે। આ ગૃહ ઉદ્યોગની વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ પ્રકારની મશીનરીનો ઉપયોગ થતો નથી। બહેનો જાતે જ અડદની દાળમાંથી લોટ બનાવી અને તેને પરંપરાગત રીતે કૂટીને હાથથી પાપડ વણી રહી છે। બહેનોને ઘરે બેઠા રોજગારી મળી રહે એના માટે દેશી અડદના પાપડ બનાવવા માટે બહેનો તૈયારી બતાવી અને ત્યારબાદ પાનવડ પ્રોડ્યુસર ગ્રુપમાં એક ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો છે। હાલ 15 થી 20 બહેનો રોજગારી મેળવી રહ્યા છે। હાથ બનાવટના આ દેશી પાપડની લગ્ન અને સામાજિક પ્રસંગોમાં ખૂબ માંગ વધી છે। પરિણામે માત્ર 1.5 મહિનામાં 1 લાખ રૂપિયાથી વધુનું વેચાણ થયું છે। ડિમાન્ડ વધતા હવે સખી મંડળની 10 બહેનો ઉપરાંત અન્ય 10 મળી કુલ 20 જેટલી મહિલાઓ આ કામમાં જોતરાઈ છે। મહિલાઓ સમૂહમાં ગીતો ગાતા ગાતા આનંદ સાથે પાપડ વણવાનું કામ કરે છે। અત્યારે અમે 15 થી 20 બહેનો પાપડ બનાવવા આવીએ છીએ અને જો અમારું વધારે વેચાણ થાય અને તો અમે 50 થી 60 બહેનો પણ રોજગારી મેળવી શકશે। આ ઉદ્યોગના કારણે મહિલાઓને આર્થિક ટેકો મળ્યો છે। પ્રત્યેક કિલો પાપડ વણવા બદલ 70 રૂપિયાનું મહેનતાણું મળે છે, જેના કારણે બહેનો દૈનિક 350 રૂપિયા જેટલી રોજગારી મેળવી આત્મનિર્ભર બની છે। દેશી અડદના પાપડ બનાવીએ છીએ। જ્યારે એક મકાનની અંદર અમે પાપડ બનાવવાનું શરૂ કર્યું, બધા બહેનો અમે રોજગારી લઈએ છીએ અને ખૂબ સરસથી અમે બધા હળી મળીને રહીને ગીતો ગાતા જઈ અમે પાપડ બનાવીએ છીએ અને અમારું ઘર ગુજરાન ચલાવીએ છીએ। બજારમાં અનેક મોટી કંપનીઓના પાપડ ઉપલબ્ધ હોવા છતાં શુદ્ધતા અને દેશી સ્વાદને કારણે પાનવડના આ પાપડ માર્કેટમાં છવાઈ ગયા છે। સાથે જ મહિલાઓને ઘર આંગણે સન્માનજનક રોજગારી પ્રાપ્ત થઈ રહી છે। આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે આર્થિક પરિવર્તનની લહેર જોવા મળી રહી છે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।